મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુ ના આઈએમપી વિશે. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે કે સર અમારે ઇલેક્ટ્રિક્સ ના આઈએમપી ની જરૂર છે, સર જીટીયુ ના આઈએમપી આપો, મિડ ના આઈએમપી આપો. તો આપણે જે જીટીયુ ના આઈએમપી હોય છે બરાબર, એની પીડીએફ આપણે જો કે જીટીયુ નજીક આવે ત્યારે અપલોડ કરવાની શરૂ કરી છે. પાછી ફરે કોમેન્ટ વધારે આવે છે, બધાની પર્સનલ મેસેજ પણ આવે છે. તો મેં કીધું ચાલો આપણે અત્યારથી જ નાખવાના શરૂ કરી દઈએ બરાબર. અમુકની પીડીએફ પછી બને છે, મટીરિયલ રેડી થાય છે, જેમ જેમ રેડી થાય છે એમ એમ આપણે અત્યારથી અપલોડ કરતા જઈએ છીએ બરાબર. તો આજના રોજ હું તમને ઇલેક્ટ્રિક્સ ના સેમ 5 ના આઈએમપી પ્રોવાઈડ કરવાનો છું. એની અંદર એક સબ્જેક્ટ આવે છે સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન બરાબર. સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન કરીને સબ્જેક્ટ આવે છે. જાજા ભાગનાઓને આ અથવામાં સબ્જેક્ટ કહી છે બરાબર. આના સિવાય બીજો પણ રાખેલો હોય, તો જેને આ લાગુ પડતો હોય એના માટે ખાસ કરીને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે બરાબર. આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો રહેશે તમારે. આ વિડીયોની અંદર એક ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપેલી છે, એ પીડીએફ તમારે ડાઉનલોડ કરશો એટલે એની અંદર એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ જે છે એ તમને આ વિડીયોના લાસ્ટ સુધીમાં મળી જશે બરાબર. આ વિડીયો તમે પૂરી રીતે જોશો, વોચ કરશો, તો તમને આ પાસવર્ડ તમને મળી જવાનો રહેશે બરાબર. આસાનીથી તમને મળી જશે. તો આ આપણે મેં તમને જેમ કીધું એમ ઇલેક્ટ્રિક સેમ 5 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો એના માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. અને સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન છે એ સબ્જેક્ટ એનો આજે હું તમને આઈએમપી પ્રોવાઈડ કરવાનો છું બરાબર. એના જે ફ્રી સ્ટડી મટીરિયલ છે એ તમને હું આજે આપવાનો છું બરાબર, ફ્રી સ્ટડી મટીરિયલ. અને એના પીડીએફ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એના પાસવર્ડ ટૂંક સમયમાં તમને કહું છું. તમારા વિડીયોને લાસ્ટ સુધી જોવાનો રહેશે બરાબર. અને તમને આ પીડીએફ માંથી વાંચીને તમે તૈયારી કરશો તો AA+ ગ્રેડ અને AB ગ્રેડ પણ તમે આરામથી મેળવી શકો છો. પણ તૈયારી તમારે કરવાની છે. જો જેટલી વહેલી તૈયારી શરૂ કરશો એટલા તમારે સારા માર્ક આવશે. અત્યારથી તમે તૈયારી શરૂ કરી દેશો તો તમને સારામાં સારા માર્ક આવવાના ચાન્સીસ પૂરેપૂરા રહેશે બરાબર મિત્રો. તો તમે અત્યારથી તૈયારી તમારી શરૂ કરી દેજો. બાકી જીટીયુના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 30 થી લઈને 35 સુધી આઈએમપી ક્વેશ્ચન રહેવાના છે. પહેલા અમે 50 ક્વેશ્ચન પ્રોવાઈડ કરતા હતા, પણ હવે અમારી ટીમ થોડીક વધારે મહેનત કરે છે અને તમને 30 થી 35 ક્વેશ્ચન જ પ્રોવાઈડ કરે છે, જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે બરાબર. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેવાના છે એ જ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર. તો તમારે આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે. અને આની તૈયારી તમારે સૌથી પહેલા કઈ રીતે કરવી એ તમને જણાવી દઉં. તો આ પીડીએફ છે બરાબર, તમને જે મટીરિયલ અમે એક આપણે પાસવર્ડ રાખેલો હોય છે બરાબર મિત્રો. પાસવર્ડ હશે તમને હું વિડીયોમાં લાસ્ટમાં અથવા તો વચમાં ગમે એ પ્રોવાઈડ કરી દેવાનો છું બરાબર મિત્રો. મિત્રો તમારે સૌથી પહેલા જો તૈયારી કરવી હોય તો આ જે આઈએમપી મટીરિયલ આપેલા છે ને એની ડાયાગ્રામ બધી યાદ રાખજો. આ આઈએમપી મટીરિયલ છે એની પ્રિન્ટ કઢાવી લ્યો તમને સૌથી પહેલા ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને. પછી એના તમે તમારી બુકમાંથી શોધી લ્યો બરાબર. પેજ નંબર સામે લખી નાખો, ક્વેશ્ચનની સામે પ્રિન્ટ કાઢીને બરાબર. અને પછી તમારે જે ડાયાગ્રામ આવેલા છે એ ક્વેશ્ચનના એ સૌથી પહેલા હરખા નામ નિર્દેશન સાથે પ્રોપર ડાયમેન્શન સાથે યાદ રાખવાના રહેશે બરાબર. પ્રોપર ડાયમેન્શન નામ નિર્દેશન સાથે યાદ રાખી લેશો એટલે તમને સારામાં સારા માર્ક લેવાથી કોઈ નહીં રોકી શકે બરાબર. તમે જેટલા ડાયાગ્રામ સારા દોરશો એટલા તમને માર્ક સારા મળશે. અને બીજી વસ્તુ, પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. એટલે કે આ રીતના આમ હેડિંગ મારીને મેન પોઈન્ટ હાઇલાઇટ કરવાના છે બરાબર. મેન પોઈન્ટ હાઇલાઇટ કરવાના, જેમ કે આ બ્લેક ને બ્લુ પેન થી બરાબર. બ્લેક પેન થી મેન પોઈન્ટ હોય એ તમારે લખવાનો છે બરાબર. બ્લેક પેન થી મેન પોઈન્ટ તમારે લખવાનો છે બરાબર. જેમ કે GEA આપણી ચેનલ નું નામ છે, શોર્ટમાં લખવા મેન પોઈન્ટ છે બરાબર. પછી એના વિશે આપણે ડિટેલમાં લખીએ છીએ, તમારે બ્લુ પેન થી લખવાનું છે કે આપણે આઈએમપી પ્રોવાઈડ કરીએ છીએ. પછી ઘણી બધી બીજી વસ્તુ પ્રોવાઈડ કરી છે બરાબર. આઈએમપી ફોર્મ ને બધું ઘણું પ્રોવાઈડ કરીએ છીએ બરાબર. એ બધું તમારે મેન પોઈન્ટમાં ના આવે બરાબર. મેન પોઈન્ટ છે તમારો એ તમારે હાઇલાઇટ કરવાનો છે. જેમ કે આની અંદર સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન કરીને છે બરાબર. તો તમારો સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન છે મેન પોઈન્ટ છે. પછી એની અંદરનું જે આવે એ તમારે બ્લુ પેન થી લખવાનું. ને આ છે સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન, એના વિશે તમને કીધું કે એક્સપ્લેન સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન. તો તમારે સ્પેસિફિક ઇલેક્ટ્રિક મશીન છે ઉપર હાઇલાઇટ કરવાનો બ્લેક પેન થી. પછી એની વ્યાખ્યા છે બ્લુ પેન થી લખવાની. પછી એની અંદર જે મેન પોઈન્ટ આવતા એના સ્પેર પાર્ટ ને બધું આવતું હોય એ તમારે બ્લેક પેન થી લખવાનું. પછી એના વિશે ડિટેલમાં લખો એ બ્લુ પેન થી. આ રીતે તમારે પ્રોપર પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું રહેશે. અને એનો સ્પેશિયલ એક 2 વિડીયો બનાવેલા છે આપણે, 2 થી 3 વિડીયો બનાવેલા છે પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે લખવું, કઈ રીતે તૈયારી કરવી, પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાની બરાબર. એ બધા વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, અથવા તો આપણી ચેનલમાં જઈને તમે સર્ચ કરશો યુટ્યુબ ની અંદર કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પેપર સ્ટાઇલ વિડીયો એવું લખીને સર્ચ કરશો યુટ્યુબમાં તો તમને વિડીયો જોવા મળી જશે બરાબર. એ વિડીયો તમારે પ્રોપર વોચ કરવાનો છે, અથવા તો પ્લેલિસ્ટમાં પણ તમારી એડ કરેલો હોય છે બરાબર. સેમ 5 ની પ્લેલિસ્ટ હોય છે અથવા તો સેમ 1 ની હોય. તમે ગમે પ્લેલિસ્ટ જોશો તમારી બ્રાન્ચની અંદર ક્યાંક ને ક્યાંક તમને વિડીયો જોવા મળે છે. વિડીયો વોચ કરી લ્યો, ડાયાગ્રામ કઈ રીતે દોરવા અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એ તમે પ્રોપર વોચ કરી લેશો, જોઈ લેશો એટલે તમને પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા આવડી જશે બરાબર મિત્રો.
તો મિત્રો હવે આપણે વાત કરીએ કે પાસવર્ડની, બરાબર. તમારો પાસવર્ડ શું રહેવાનો છે, પાસવર્ડની વાત કરીએ, બરાબર. તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરશો એટલે તમારી પીડીએફ ઓપન થશે, એની અંદર પાસવર્ડ માંગશે. પાસવર્ડ તમારો રહેવાનો છે 5731, એટલે કે 5731 તમારો પાસવર્ડ રહેવાનો છે. પાસવર્ડને તમારે ક્યાંક નોટ ડાઉન કરી લેવાનો છે અને આ પાસવર્ડના લીધે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પાસવર્ડ દાખલ કરશો એટલે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને પછી એ તમે પ્રિન્ટ લઈ શકો છો, બરાબર. હું પાસવર્ડ હટાવી દઉં છું. તમારો પાસવર્ડ છે 5731, બરાબર. નોટ ડાઉન કરી લીધો છે આઈ થિંક, બરાબર તમે. અને હવે વાત કરીએ કે તમે અત્યારથી તમારી જીટીયુ ની તૈયારી શરૂ કરી દો, બરાબર. મીટ પણ નજીક આવતી છે, બરાબર. અત્યારથી તમે જેટલી જીટીયુ ની તૈયારી શરૂ કરશો, મીટમાં જેટલું સારું માર્ક મેળવશો, જેટલા મીટના તમારા માર્ક સારા હશે ને એટલી જ તમારે જીટીયુ ની અંદર મહેનત ઓછી કરવી પડશે. અને બીજી એક વાત કરી દઉં તમને કે એક મિનિટ આપણે નીચે લખીએ. તમે જેટલી પણ અત્યારથી મીટની અંદર તમે સારા માર્ક લેવાની મતલબ કે પ્રોસેસ કરશો સારી, બરાબર. સારા માર્ક લેવાની કોશિશ કરશો મીટની અંદર, બરાબર. મીટની અંદર સારા માર્ક લેવાની કોશિશ કરશો, જેટલા પણ તમારા મીટના સારા માર્ક હશે ને એટલા તમારા ગ્રેડ વધશે, બરાબર. એટલા તમારા ગ્રેડ સારા આવશે. અને સારામાં સારા ગ્રેડ મેળવવા હોય તો તમે મીટની અંદર 15 માર્કથી તો ઉપર જ લેજો, બરાબર. બંને મીટની અંદર 15 માર્કથી ઉપર લેશો ને તો તમારો ટોટલ માર્ક કેટલા થઈ જશે, એ 15 બની જશે, બરાબર. મીટના માર્ક 15 ને માઇક્રો પ્રોજેક્ટમાં તમારે સારામાં સારી મહેનત કરેલી છે એના 9 માર્ક મળી જશે. તમારે કેટલા માર્ક થઈ ગયા આરામથી? તમારે 24 માર્ક તો 30 માંથી આરામથી મળી ગયા, બરાબર. 24 માર્કની વેલ્યુ તમને અત્યારની ખબર પડે. તમે જ્યારે જીટીયુ નું પેપર દઈને પછી રિઝલ્ટ આવશે ને તમારો, એ તમને ખ્યાલ આવશે કે ના, મીટમાં જેટલા સારા માર્ક હતા ને એટલી તમારી મહેનત સારી થાય, એટલે એટલા તમને સારા ગ્રેડ મળશે, બરાબર. જેટલા તમારે મીટની અંદર સારી મહેનતથી સારા માર્કથી તમે લખશો એટલા જ તમને જીટીયુના મતલબ ગ્રેડમાં એટલો ફેરફાર જોવા મળશે, બરાબર. બાકી તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે, ડાયાગ્રામ પ્રોપર યાદ રાખીને ડાયાગ્રામ પ્રોપર દોરવાના છે, પેપર સ્ટાઇલ પ્રમાણે એરો મારીને લખવાનું છે. એના વિડીયો તમે જોઈ શકો છો, આપણી ચેનલ પર મળી જશે, બરાબર. આ રીતે તમે પ્રોપર તૈયારી કરી શકો છો. અને હજી લગી જો તમે તમારા જીટીયુના મતલબ કે અમારા જે જીટીયુ નું ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ, એમાં જોઈન ના કર્યું હોય, જીટીયુ ની ચેનલમાં જોઈન ના કર્યું હોય તો ફટાફટ જોઈન થઈ જાઓ જીટીયુ ની ચેનલમાં. તમારી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું સેમ 5 નું વોટ્સએપ ગ્રુપ છે, સેમ 5 નું નહીં પણ સેમ 1 થી લઈને 5 લગીના બધા ગ્રુપ છે, બરાબર. તો અત્યારે લગી ચાલે છે. એ બધા ગ્રુપમાં જો તમે જે તમારે જરૂર હોય, તમે જો સેમ 5 ની અંદર તો તમારા સેમ 5 ના વોટ્સએપ ગ્રુપને ફટાફટ જોઈન કરી લેજો, કેમ કે એમાં તમારા આઈએમપી મટીરિયલ ને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. બાકી આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે પેજ. એ બધા તમે પેજ ફોલો કરશો એટલી તમને માહિતી વધારે મળશે. બાકી કઈ પ્રશ્ન હોય તો તમારે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરવાનો છે, ઇન્સ્ટાગ્રામમાં. અને જો તમને એમાં જવાબ ના મળે તો તમે ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો. અને બાકી છેલ્લે વોટ્સઅપમાં મેસેજ કરજો, કેમ કે વોટ્સઅપમાં તમે વધારે મેસેજ કરો છો તો આપણું વોટ્સઅપ ક્રેશ થઈ જાય છે, બરાબર, વધારે મેસેજ આવવાના લીધે. તો બને એટલી કોશિશ કરજો કે તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, ઇન્સ્ટાગ્રામ અથવા તો ટેલિગ્રામમાં મેસેજ કરો, એટલા અમારા પણ સારા અને તમને પણ સારો મતલબ કે જવાબ મળશે, બરાબર. કેમ કે વોટ્સઅપ પેજ જો વોટ્સઅપ નો જે ગ્રુપ છે અથવા તો વોટ્સઅપ નું જે આઈડી છે આપણું, એ સસ્પેન્ડ થઈ જાય થોડાક ટાઈમ પૂરતું, 15-20 દી પૂરતું, તો તમને એટલા ટાઈમ પૂરતો જવાબ નહીં મળે. તો એટલું સારું છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવા, બધેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ એને ફોલો કરી લ્યો, જોઈન કરી લ્યો. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.